નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એલઈડીને સમજવા માટે ટ્રાય કરીશું અને એલઈડીને ઓળખવાની વિવિધ રીતો આપણે જોઈશું. સૌથી પહેલાં એલઈડી કામ કઈ રીતે કરે છે. તો એલઈડીની અંદર એ 2 ટર્મિનલ ડિવાઇસ છે. અહીંયા તમે જોઈ શકો છો કે 2 ટર્મિનલ ડિવાઇસ છે, જેમાં એક ટર્મિનલ ઉપર તમે પોઝિટિવ સપ્લાય અને બીજી ઉપર નેગેટિવ સપ્લાય આપો તો તમારો જે એલઈડી છે એ વર્ક કરશે. આવી રીતે એલઈડી ગ્લો થશે. એલઈડીને ગ્લો થવા માટે જનરલી 1.7થી લઈ અને 3 વોલ્ટની જરૂર પડતી હોય છે. આટલા વોલ્ટેજ કરતાં જો વધારે વોલ્ટેજ આપો તો એલઈડી ખરાબ થઈ જાય. એટલા માટે એલઈડી સાથે હંમેશા 330 અથવા તો 470 ઓહ્મનો રેઝિસ્ટન્સ સિરીઝમાં કનેક્ટ કરવામાં આવતો હોય છે. હવે આ બે ટર્મિનલના નામ કયા છે? તો એલઈડીના જે બે ટર્મિનલ છે એના નામ છે એનોડ અને કેથોડ. એનોડ એટલે કે પોઝિટિવ ટર્મિનલ, કેથોડ એટલે કે નેગેટિવ ટર્મિનલ. જો તમે એલઈડીના એનોડને એટલે કે પોઝિટિવ ટર્મિનલને બેટરીના પોઝિટિવ અને કેથોડ ટર્મિનલને બેટરીના નેગેટિવ સાથે જોઈન કરશો તો એ તમને લાઇટ આપશે. અને સાથે આપણે અહીંયા કેટલા ઓહ્મનો રેઝિસ્ટન્સ સિરીઝમાં લગાડશું સેફટી માટે? 470 અથવા તો 330 ઓહ્મનો રેઝિસ્ટન્સ લગાડશું. કારણ કે ડિજિટલ સર્કિટમાંથી જનરલી 5 વોલ્ટ એઝ અ આઉટપુટ આવતા હોય છે. હવે આપણે એને ઓળખશું કઈ રીતે? તો એલઈડીના બે ટર્મિનલમાંથી જે ટર્મિનલ સૌથી લાંબો હોય, જેમ કે અહીંયા હું આ બંનેને સાથે રાખું તો તમને દેખાશે કે એક ટર્મિનલ થોડોક લાંબો છે. કયો લાંબો છે? તો આ નીચેવાળો ટર્મિનલ જે છે, આ નીચેવાળો ટર્મિનલ થોડોક લાંબો છે. તો જે તમારો લાંબો ટર્મિનલ છે એને આપણે એનોડ તરીકે ઓળખીએ છીએ. અહીંયા હું લાંબો ટર્મિનલ છે તો લખી દઉં છું કે આ એનો એનોડ છે, અને જે શોર્ટ ટર્મિનલ છે એ છે કેથોડ. બીજી પણ એને ઓળખવાની રીત છે કે જો કોઈએ એલઈડીને કટ કરી નાખી હોય, જેમ કે તમારી પાસે નાની એલઈડી હોય કે જેના બંને ટર્મિનલ કોઈએ કટ કરી નાખ્યા છે, તો કઈ રીતે ઓળખશો તમે? જેમ કે આ ટર્મિનલ છે, આમાં એલઈડી બંને સરખા ટર્મિનલવાળી છે, તો એમાં એની સાઇઝ ઉપરથી હું તમને અહીંયા વિડીયોમાં ઝૂમ કરીને પણ દેખાડીશ. આપણે એવી એલઈડી લઈએ કે જેમાં જોઈ શકીએ. આ રહી. તો હવે આપણે એને ઝૂમ કરીએ. તમને દેખાશે કે એલઈડીની અંદર એક ટર્મિનલ ખૂબ જ જાડો છે. કઈ સાઈડનો ટર્મિનલ જાડો છે? તો અહીંયા આ સાઈડનો ટર્મિનલ આપણો જાડો છે. તો જે જાડો ટર્મિનલ હોય એ તમારો કેથોડ છે, અને જે પતલો ટર્મિનલ છે એ તમારો એનોડ છે. આ બાજુનો જે છે એ પતલો ટર્મિનલ છે એ એનોડ દેખાય છે, અને જાડો છે એ કેથોડ. તો આ રીતે પણ તમે ઓળખાણ કરી શકો. એક એના જે સાઇઝ છે એના ઉપરથી ઓળખાણ કરી શકો કે જે લાંબો ટર્મિનલ છે એ શું છે? એનોડ. પતલો છે એ કેથોડ. બીજું છે કે એલઈડી આપણને ફ્લેટ લાગતી હોય છે, એટલે આખી રાઉન્ડ લાગે છે, પણ હકીકતમાં એ રાઉન્ડ છે નહીં. જો તમે એને ધ્યાનથી જોશો તો હંમેશા એક સાઈડ ઉપર કટ આપેલો છે. તો આ જે કટ આપ્યો હોય, અહીંયા કઈ સાઈડ કટ આપેલો છે? તો જમણી સાઈડ કટ આપેલો છે. આ કટ ઇન્ડિકેટ કરે છે કે કટ ફોર કેથોડ, એટલે કે કટ બાજુનો જે ટર્મિનલ છે એ તમારો કેથોડ છે. અહીંયા તમે જોઈ શકો છો કે એ જ ટર્મિનલ સૌથી જાડો પણ છે અને એ ટર્મિનલ નાનો પણ છે. આપણે રેડ એલઈડીમાં પણ જોઈ લઈએ. તો આ આપણી રેડ એલઈડી છે. રેડ એલઈડીમાં કયો ટર્મિનલ નાનો છે? આ. એટલે આ જે સેકન્ડ ટર્મિનલ છે એને હું ઉંચકી લઉં. હા, તો એ ટર્મિનલ તમારો કેવો હશે? અહીંયા એકચ્યુઅલી રેડ એલઈડીમાં એ પ્રોપર ખ્યાલ નથી આવતો, પણ ઓરેન્જ એલઈડીમાં આપણને યલો એલઈડીમાં એ આપણને પ્રોપરલી ખ્યાલ આવી જ જાય છે. આ કે જે જાડો પોર્શન છે એ નાનો, એનો જે લેન્થ છે એ નાની છે, અને એ તમારો કેથોડ છે. એવી જ રીતે કટ, જ્યાં તમને એલઈડીમાં કટ દેખાય, યસ, આમાં આ રીતે. તો આ જે કટ દેખાય છે જમણી બાજુ એ તમારો કેથોડ ટર્મિનલ છે. એવી રીતે રેડ એલઈડીમાં પણ જોઈ લઈએ આપણે. તો
હા, આ બાજુ તમને અહીંયા આ બાજુનો લેફ્ટ હેન્ડ સાઈડનો પોર્શન પરફેક્ટ રાઉન્ડ છે, પણ રાઈટ હેન્ડ સાઈડનો પોર્શન જોશો તો તમને થોડોક અહીંયા સ્ટ્રેટ કટ લાગશે. જો તો એ કટ ફોર કેથોડ. તો કઈ કઈ રીત છે ઓળખવાની? પહેલી રીત કે જે પ્રોબ લાંબો હોય એ તમારો એનોડ, જે ટૂંકો હોય એ કેથોડ. બીજું, જ્યાં કટ હોય ત્યાં કેથોડ. ત્રીજું, અંદર જે જાડો ટર્મિનલ છે, જે પોર્શન જાડો છે એ તમારો કેથોડ છે. તો આ રીતે તમે એલઈડી ઉપર કામ કરી શકો છો. સાથે સાથે એલઈડી ચાલુ છે કે નહીં ચેક કરવું હોય આર્ડિનોની મદદથી તો તમે શું કરી શકો? તો આર્ડિનોની અંદર આપણને એક 3.3 વોલ્ટનો સપ્લાય આપ્યો હોય છે, 5 વોલ્ટનો પણ સપ્લાય આપ્યો હોય છે, પણ હું 5 વોલ્ટ પ્રિફર નથી કરતો કારણ કે એલઈડી 5 વોલ્ટ ઉપર થોડા ટાઈમમાં બગડી જશે. તો તમે 3.3 વોલ્ટમાંથી અને ગ્રાઉન્ડ આમાંથી મેં સપ્લાય બ્રેડબોર્ડ ઉપર લઈ લીધો છે, અને એની વચ્ચે જ્યારે તમે એનોડને પોઝિટિવ સાથે અને કેથોડને નેગેટિવ સાથે કનેક્ટ કરશો તો એલઈડી ચાલુ થઈ જશે. હું થોડુંક ઝૂમ આઉટ કરી દઉં તો તમે આરામથી આ વસ્તુઓ જોઈ શકો. જેમ કે આ એલઈડી છે અને મને ખબર નથી કે કયો કેથોડ અને કયો એનોડ, તો હું શું કરીશ, એ એલઈડીને ડાયરેક્ટ આ 3.3 વોલ્ટ, અથવા તમે બ્રેડ ઉપર અત્યારે ના લેવું હોય તો ડાયરેક્ટ શું કરી શકો છો, 3.3 વોલ્ટ અને ગ્રાઉન્ડ વચ્ચે કનેક્ટ કરી શકો છો. અત્યારે હું અહીંયા 3.3 વોલ્ટમાં એક એલઈડીનો પિન નાખીશ, આ 5 વોલ્ટની બાજુમાં 3.3 વોલ્ટ, અને એક ટર્મિનલ નાખીશ ગ્રાઉન્ડની અંદર. હા, તો આ એલઈડી ચાલુ થઈ ગઈ. એનો મતલબ કે કનેક્શન પ્રોપર છે. એટલે જે રાઈટ હેન્ડ સાઈડનો છે એ મારો એનોડ હશે અને આ બાજુવાળો મારો કેથોડ ટર્મિનલ હશે. તો આ રીતે તમે એલઈડીને ટેસ્ટ પણ કરી શકો છો અને એના વિશે માહિતી પણ મેળવી શકો છો. થેન્ક યુ સો મચ.